આંગણવાડી વર્કરોને બીએલઓમાં ઓર્ડરો મળ્યા છે તો એ બીએલઓની કામગીરી અટકાવવામાં આવે। આંગણવાડી બાળકોને બીએલઓની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ? એ જ પ્રકારે શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષકોને બીએલઓની કામગીરી કરાવવામાં આવે છે। એ બાબતે પણ મેં એમને ધ્યાન દોર્યું છે। સાથે સાથે મોવીથી ડેડિયાપાડા આવતા રોડમાં જે વચ્ચે પુલ તૂટ્યું છે એમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી છતી થાય છે। આપણે અનેકવાર એવા દ્રશ્યો જોયા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અધિકારીને ખખડાવી રહ્યા હોય કે પછી અધિકારી ન માને કે પછી કોઈ પ્રશ્ન મૂકવો હોય તો પછી એ નીચે બેસી અને આંદોલનના મોડ પર પણ આવી જતા હોય છે। એટલે આ બધું જ જોયા પછી આપણને સવાલ થાય કે જે વાતચીતથી સોલ્વ થઈ શકતું હોય કાં તો પછી પોતાના મુદ્દા મૂકી શકાતા હોય એમાં અધિકારીને ખખડાવવાનું કેમ આવે? એવી વાતચીતો તાલુકામાં ખૂબ બધી વાર થતી હોય છે। એટલે સંકલન બેઠકો બધા જિલ્લા પ્રમાણે થતી હોય છે અને ડેડિયાપાડા સાગબારાની સંકલન બેઠક હતી અને એ સંકલન બેઠકમાં અધિકારી ધારાસભ્ય અને બધા જ ભેગા હોય અને એક ચર્ચા થાય કે વિસ્તારમાં કયા વસ્તુની જરૂર છે, કયા વિષય પર કામગીરી થવી જોઈએ। એવી જ બેઠક ડેડિયાપાડામાં હતી। ડેડિયાપાડા અને સાગબારા માટેની સંકલન બેઠકમાં ચૈતર વસાવા હાજર હતા। ચૈતર વસાવાએ અધિકારીને રજૂઆતો કરી છે। એ પછી રસ્તાની હોય, શાળાની હોય કે પછી બીજી ત્યાં વિસ્તારની સમસ્યાઓ છે, એટલે તૂટેલા રસ્તાથી લઈને ત્યાં શાળાઓમાં શું તકલીફ છે, હેલ્થને રિલેટેડ શું તકલીફો છે, એ બધા જ વિષય પર વાત કરી છે। અધિકારી હવે કેટલું સાંભળે છે જોવાનું રહ્યું, પણ એ સંકલન બેઠકમાં ચૈતર વસાવાએ શું કહ્યું છે, કઈ માંગણીઓ કરી છે તે સાંભળો તમે। તાલુકા સંકલનની બેઠકમાં હાજર રહીને ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને લગતા લોકહિતના અનેક પ્રશ્નો બાબતે અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને એને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ વાત આજે થઈ છે। જેમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા પંચાયતના હાઈવે જ્યાં પણ એમાં રિપેરિંગ કરવા જેવી બાબત હોય ત્યાં રિપેરિંગ કરવામાં આવે। ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો નથી, એ આંગણવાડીના મકાનો તાકીદે બનાવવામાં આવે। શાળાઓના મકાનો નથી, એ તાકીદે બનાવવામાં આવે। આયુષ્માન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે એમાં પણ કેટલાક કર્મચારીઓ સમયે હાજર નથી રહેતા, ત્યારે લોકોને અગવડતા પડે છે, એ પણ સમયે હાજર એવી અમે તાકીદ કરી છે। સાથે સાથે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જેમને સનતો મળી છે, કેટલાકના દાવા પેન્ડિંગ છે, એમની પણ એક ચકાસણી કરીને સર્વે કરીને એનું નિરાકરણ લાવવામાં આવે। એવી તમામ બાબતો સ્વચ્છતા હોય, પોષણ હોય, કુપોષણ હોય, શિક્ષણ હોય, સિંચાઈ હોય, વીજળીને લઈને, ખાસ તો વીજળીને લઈને પણ અમારે ચર્ચાઓ થઈ છે। તમામ બાબતોએ અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને જે પણ મેં પ્રશ્ન રજૂઆતો કરી છે તમામ શાખાના અધિકારીઓ હાજર રહીને એનું તાકીદે નિરાકરણ આવે એ બાબતે એમણે અમને કીધું છે। અને બીજું કે આંગણવાડી વર્કરોને બીએલઓમાં ઓર્ડરો મળ્યા છે તો એ બીએલઓની કામગીરી અટકાવવામાં આવે। આંગણવાડી બાળકોને બીએલઓની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ? એ જ પ્રકારે શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષકોને બીએલઓની કામગીરી કરાવવામાં આવે છે। એ બાબતે પણ મેં એમને ધ્યાન દોર્યું છે। સાથે સાથે મોવીથી ડેડિયાપાડા આવતા રોડમાં જે વચ્ચે પુલ તૂટ્યું છે એમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી છતી થાય છે, એ પણ તાકીદે ચાલુ કરવામાં આવે। તમામ બાબતોને લઈને અમારી આજની સંકલનમાં ચર્ચા થઈ છે।